અમેરિકામાં રહેતા ભારતીયોને ખાસ કરીને ગુજરાતીઓ માટે એક એવા સમાચારો સામે આવ્યા છે જે તમારી રાતોની ઊંઘ ઉડાવી શકે છે. કારણ કે ટ્રમ્પ સરકારના નવા આકરા નિયમો હવે સીધા H-1B વિઝા અને ભારતીય પ્રોફેશનલને નિશાન બનાવી રહ્યા છે. અને કેવી રીતે સેંકડો ભારતીયો ડિપોર્ટેશનના જોખમમાં હવે આવી ગયા છે તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળની શરૂઆત સાથે જ ઇમિગ્રેશનના આકાશમાં ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. અને જોઈએ તો 20 જાન્યુઆરી 2026ના રોજ સત્તા એણે સંભાળી હોય એવું ગણાય કે ત્યારે જ એના નિયમો બદલાયા હોય એવું લાગે છે. ટ્રમ્પ સરકાર દ્વારા પ્રોટેક્ટિંગ ધ અમેરિકન પીપલ અગેન્સ્ટ ઇન્વેશન નામનો એક મોટો એક્ઝિક્યુટિવ ઓર્ડર સાઇન કરવામાં આવ્યો, જેણે વર્ષોથી ચાલી આવતી બાઇડન સમયની રાહતો પર પાણી ફેરવી દીધું છે. અને હવે હોમલેન્ડ સિક્યુરિટી વિભાગને એવા કડક આદેશો અપાયા કે જે લોકોના વિઝામાં સામાન્ય ખામીઓ હશે અથવા જેમના દસ્તાવેજોમાં થોડી પણ ચૂક હશે તેમને તાત્કાલિક અસરથી અમેરિકાની બહાર મોકલી દેવામાં આવશે. એટલું જ નહીં પણ વિઝા એક્સટેન્શન લેનારા ભારતીયો માટે હવે સોશિયલ મીડિયા સ્કીનિંગ અને ઊંડાણપૂર્વકની તપાસ ફરજિયાત કરી દેવામાં પણ આવી છે. જેને કારણે H-1B વિઝા ધારકો, IT પ્રોફેશનલ અને F-1B વિઝા પર ભણતા વિદ્યાર્થીઓ માટે હવે અમેરિકામાં ટકી રહેવું લોઢાના ચણા ચાવવા જેવું બની ગયું છે. હોપ્સના 2026ના અહેવાલ મુજબ જોઈએ તો આ કડક નિયમોનો સૌથી વધુ ભોગ ભારતીય નાગરિકો જ કેમ બની રહ્યા છે? કારણ કે બોર્ડર સિક્યુરિટી અને અસાઇલમ નિયમો એટલા કડક કરી દેવામાં આવ્યા કે ફેબ્રુઆરીથી જ નવેમ્બર 2025ની વચ્ચે બોર્ડર પર અવારનવાર લોકોની સંખ્યામાં મોટો ઘટાડો થઈ ગયો. અને સામે પક્ષે ડિપોર્ટેશન એટલે કે દેશ નિકાલની પ્રક્રિયામાં રોકેટની ગતિ વધી. આંકડાઓ પર આપણે નજર કરીએ તો 2025ના ડિસેમ્બર સુધીમાં અંદાજે 65,000થી વધુ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે અને લગભગ 25 લાખથી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં ભારતીયોની સંખ્યા 3,000થી પણ વધારે છે, જેમાં 15 વર્ષનો સૌથી મોટો આંકડો છે. આમાંના મોટાભાગના લોકો એવા છે જેમણે વિઝાની મર્યાદા પૂરી થયા પછી પણ રોકાણ કર્યું હતું અથવા તો વિઝાના નિયમોનું સામાન્ય ઉલ્લંઘન કર્યું હતું, જેને કારણે અનેક ભારતીય પરિવારો વેર વિખેર થઈ રહ્યા છે અને ભારતમાં મોકલતા નાણાંના પ્રવાહ પર મોટી અસર પડી છે કે હવે નથી આવી રહ્યા. હવે H-1B વિઝા મેળવવો પણ મોંઘો એક સોદો બની ગયો છે, કારણ કે ટ્રમ્પ સરકારને તેની ફી વધારીને $1 લાખ કરી દીધી, આપણે બધા જાણીએ છીએ. હવે જેના કારણે નાની કંપનીઓ કે હોસ્પિટલો હવે ભારતીય ડોક્ટરો કે IT નિષ્ણાંતોને નોકરી પર રાખતા પહેલા 100 વખત વિચાર તે કંપનીઓ કરી રહી છે. અને તેનાથી અમેરિકાના ગ્રામીણ વિસ્તારોની હેલ્થકેર સિસ્ટમ પર પણ જોખમ મોટું ઊભું થયું છે. જો તમે અમેરિકામાં છો તો તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે તમારા I-94 ફોર્મ અને પાસપોર્ટ અને I-20 દસ્તાવેજો એકદમ અપડેટ હોવા જોઈએ. અને સોશિયલ મીડિયા પર પણ કોઈ પણ રાજકીય કે વિવાદાસ્પદ પોસ્ટ કરતા પહેલા સાવચેતી રાખવી જોઈએ, કારણ કે ઇમિગ્રેશન ઓફિસર હવે તમારી ઓનલાઈન પ્રોફેશનલ પર નજર રાખી રહ્યા છે. જો તમને કોઈ પણ પ્રકારની ક્વેરી કે નોટિસ મળે તો તરત જ કોઈ સારા ઇમિગ્રેશન વકીલની સલાહ લેવી ખૂબ જરૂરી બની જાય છે, કારણ કે તમારી એક નાની ભૂલ તમને અમેરિકાથી કાયમ માટે દૂર કરી શકે છે. તો મિત્રો, ટ્રમ્પ સરકારના આ આકરા નિયમો વિશે તમારું શું માનવું છે? આ નિયમો ખરેખર જરૂરી છે કે પછી તે ભારતીય ટેલેન્ટને અન્યાય કરી રહ્યા છે? તમારા મંતવ્ય નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો.